અમરિયા નામના દત્તે 33 કરોડ દેવાળુને મૂછના મોવડે બંધેવાન કર્યા છે. પ્રભુ પૃથ્વી ઉપર હાહાકાર મચી ગયો છે. તો હાલે મારું ડમરું અને માં ચામુંડાને જગાડવા જા. પણ એક વાત યાદ રાખવાની કે જ્યારે માં ચામુંડા જાગે હા પ્રભુ ત્યારે આવળું ફરી જજો. અરે ભોળાનાથ આવડું ફરવાનું કારણ શું? કારણ એટલું છે ચારણ જોગી કે જ્વાળામુખી જોગણી છે એ જાગશે અને મોઢામાંથી જ્વાળા નીકળશે તો તને બાળીને ભસ્મ. ભાઈઓ તથા બહેનોને ચાવડમાના દર્શન કરવા હોય તો આવી શકે છે. એવું ન માનતા કે પૈસા હોય તો દર્શન થાય, પૈસા ન હોય તો દર્શન થાય. બોલો બાપ, એ આજ મારી ગોગલાની જાવ બોલો બાપ. એ મારી ગોગલાની જાવ એ નાટના કઈના તો હાડા તંતી દી જાય મારી. એ નાટના કઈના તો હાડા તંતી દી જાય. અને મારી જાવના પીડામાં આવે ને મારી. અને તે પેલા ડાબા મારા આખું રસ મારું અને જમણો પગ ધરતી માથે બેઠો દો ને બાપ. એ તો જગતની જાવને ખોટ પડી જાય બાપ. ખોટેલાની જાવને ખોટ પડી જાય. એ બોલો બાપ, એ આજ મારી જોટેલાની જાવને બોલો બાપ. હા નિલેશભાઈ અને મારી ઓલાદ ચન મેંડા દેવને દોરવા એ બોલો બાપ. અને મારે ઉડી માસણ એ આજ મારી નાકની જાવને બોલો બાપ. એ દીકરા રગજિયા, એ આજ તારા કાંટે રમનાર ચોટીલાની જાવને યાદ તો કરજે દીકરા. એ હો એની નાગણી બની જોતરી ભેરી રમતું માટે ને બાપ. તો માટે ગજડલેની જાવને ની બાપ. એ આ વખતે તમારો હાથ લેવો ને બાપ. ઓ દેવીના ભણેને ફાડી દે બાપ. એ બોલો બાપ, એ આજ મારી ચોટીલાની જાવને બોલો બાપ. મારી ઓલાદ ચન મેંડા દેવને દોરવા એ વધાવી લો બાપ. આજ મારી ચોટીલાની જાવને વધાવી લો. ફૂલીને વધાવી મારી અને ખમામાં ફોટોને મારી તેડીસો મારી એ ચોટીલાની જાવને ખોટ લાગી જાય બાપ. બોલો બાપ, એ આજ મારી ચોટીલાની જાવને બોલો બાપ. સુવાળા ઊંચી સોગણી કથિયા મને ઉતરવા મને કથિયા ઉતરવા અને પૃથ્વી મધ્યમાં ભગવતી મેળવા ભગવતી માં ચામુંડાએ જેથી પગ મેળવો જેથી ભગવતી દીકરા એ મારી ચોટીલાની જાવને બોલો બાપ. જેથી પૃથ્વી માથે પગ મેળવો અને પગ મેળવા એ મહાસંતમાં એ પાતાળની મારીમાં શેષ નાગની જેથી નાગ અને એ મારા આપણથી જુઓ. મારી દણ ચંડી બની તું ચામુંડા મારે છોટી લેતી ઉતર ગયા માઉતાવરા મારી અમરિયો એ દોને મારી ભાગ્યો અને તેથી ભગવતી ઉજના ચલી મરછયા
અને બોલી નાડું એટલું ટેપ છે સનાતન અરે અડપિંજરમાં ઘૂસી ગયો છે. એને ત્યાંથી બહાર કાઢવા માટે તારું સર્જન કર્યું. જા જા તું તારું કામ સંપન્ન કર. ભલે માં, જેવી આજ્ઞા. મને ગાયના કરતામાંથી બહાર કાઢનાર તું કોણ? માડી, અમર્ય રાક્ષસ મને પૂછે છે કે મારું નામ શું છે. મારે શું જવાબ આપવો એને માં? તને અમે અમારા અંગના મેલમાંથી બનાવી એટલે તારું નામ મેલડી. તું માં મેલડીના નામથી જગતમાં પ્રસિદ્ધ થઈશ. ભલે માં, જેવી આજ્ઞા. હું મેલડી હમણાં અમર્યાને ગાયના કરતામાંથી બહાર કાઢું છું. બતાવજો એ અમરિયા, એ હાથ તારી તાકાતને બતાવી દો. બતાવી દે. તમે જાવજો મારી મેલડી માનો વર્તા. અમર્યા રાક્ષસ, જોયું તું ભાગી ભાગીને કેટલું ભાગ્યો, પણ મારાથી બચવું તારા માટે અસંભવ છે. હું ચોટીલાની ચામુંડ તારો કાળ બનીને આવી છું. મૃત્યુને ભેટવા તૈયાર થઈ જા. મારી સાથે યુદ્ધ કર.
અમર્યા